હાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એકદમ કાઠિયાવાડી અંદાજમાં, ગુજ્જુ અંદાજમાં આજે આપણે આવી ગયા છીએ। એક એવો મહત્વનો ટોપિક, એવી આપણે ધરખમ અફલાતૂન અંધાધૂન પ્રેક્ટિસ કરવી છે, તમે ક્યાંય જોયું નહીં હોય ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે। ચાલો આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ નો ખેલ ખતમ કરવા એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે। ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। આજે આપણે જોવાનું છે ખૂબ જ અગત્યનો ટોપિક મોડલ્સ। એક જ ઝાટકે મોડલ્સનો ખેલ ખતમ। કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ અને મસ્ટ, કોઈ પણ મોડલ્સ, આ તમામ બધાય મોડલ્સ છે એ સહાયકારક ક્રિયાપદ પણ છે, બરાબર। તો કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ તમામ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે। ભૂતકાળનું રૂપ એસ, ઈએસ, આઈએનજી કાંઈ એટલે કાંઈ આવશે નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એવી પ્રેક્ટિસ એટલું સહેલાઈથી તમે ક્યાંય જોયું હશે નહીં। લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા। ટ્રાન્સલેશનનો વિડીયો 70,000 કરતાં પણ વધારે લોકોએ જોયેલો છે। 7 વર્ષની દ્વિતીયાનો લાઈવ વિડીયો 12,000 કરતાં પણ વધારે લોકોએ જોયેલો છે। ઢગલાબંધ ઘણા બધા વિડીયો 10,000 ને પાર થઈ ગયા છે। આજે આપણે આવી ગયા છીએ મોડલ્સ લઈને। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, તમે જોજો બધાય મોડલ્સ એક જ મોડલ્સ ઉપરથી તમે કુલ 9 મોડલ્સ છે। કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ એક જ ક્રિયાપદ ઉપરથી તમે 36 વાક્ય બનાવી શકો છો। 9 મોડલ્સના અલગ અલગ હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર। ચાલો થઈ જાવ તૈયાર। મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। ચાલો કોઈ પણ મોડલ્સ, ચાલો મોડલ્સ, જો કોઈ પણ મોડલ્સ કેન, કુડ, વિલ, વુડ, જો વુડ કેમાં આવે, જો હું એમ કહું કે હું આવતીકાલે આવીશ, આઈ વિલ કમ ટુમોરો। અત્યારે હું વર્તમાન કાળમાં બોલ્યો કે હું આવતીકાલે આવીશ, આઈ વિલ કમ ટુમોરો। હું ભવિષ્યકાળનું બોલું છું અત્યારે હાલમાં વર્તમાનમાં। પણ જો કોઈ વ્યક્તિએ ભૂતકાળમાં ભવિષ્યકાળનું કીધું હોય કે તેને મને કીધું તું કે તે રવિવારે આવશે, એટલે ઓમ વિલ અને વુડ બંને ભવિષ્યકાળ માટે આવે છે, પરંતુ આપણે વર્તમાનમાં ભવિષ્યની વાત કરતા હોય તો વિલ આવે અને ભૂતકાળમાં ભવિષ્યની વાત કરીએ તો વુડ આવે, બરાબર। જસ્ટ એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિએ મને ગઈકાલે કીધું હોય કે હું રવિવારે આવીશ, બરાબર, તો એ ભૂતકાળમાં તો શું આવે, તે રવિવારે આવશે, હી વુડ કમ ઓન સન્ડે। અને હું અત્યારે કહેતો હોય કે હું રવિવારે આવીશ, આઈ વિલ કમ ઓન સન્ડે। ચાલો શુડ, મે, માઇટ અને મસ્ટ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે છે। કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે। શું છે વાક્ય રચના, કર્તા પછી મોડલ્સ પછી V1 કર્મ, અન્ય શબ્દ, આમાં V2 આઈએનજી એસ ઈએસ કાંઈ આવશે નહીં। કેન શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું। હું અંગ્રેજી બોલી શકું છું, જો હું અંગ્રેજી બોલી શકું છું, તમે અંગ્રેજી બોલી શકો છો, મારો ભાઈ અંગ્રેજી બોલી શકે છે, આપણે અંગ્રેજી બોલી શકીએ છીએ। તમે જોવો તો ખરા ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર આટલી સરળતાથી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય। આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે। વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હું અંગ્રેજી બોલી શક્યો, તેણી અંગ્રેજી બોલી શકી, આપણે અંગ્રેજી બોલી શક્યા। ચાલો હું અંગ્રેજી બોલીશ, આપણે અંગ્રેજી બોલવું જોઈએ, બરાબર। ચાલો તે કદાચ અંગ્રેજી બોલી શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું।
પણ મે અને માઇટ કેમાં આવે? કદાચ સંભાવના દર્શાવે. મે વધુ સંભાવના દર્શાવે, માઇટ ઓછી સંભાવના દર્શાવે. આપણે કેમ કહી કે તેણી કદાચ ગાડી ચલાવી શકે છે. સી મે ડ્રાઈવ અ કાર. વધારે સંભાવના હોય બરોબર કે ગાડી ચલાવી શકશે, સંભાવના વધારે હોય તો મે આવે, સંભાવના ઓછી હોય તો માઇટ. ખાલી જોઈએ તો શુડ, જોઈએ ફરજિયાત. આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ. વી મસ્ટ લર્ન ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખવું જોઈએ. વી શુડ લર્ન ઇંગ્લિશ. ચાલો, શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન, શક્યો, શક્યા, શકી. કુડ ભવિષ્યમાં. વિલ. શુડ એટલે જોઈએ. કદાચ. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. તેણી આવી શકે છે તો કેન. તેણી કદાચ આવી શકે છે તો એમાં જો આવે કદાચ આગળ ઉમેરી દો. આની આગળ ઉમેરી દો કદાચ. સંભાવના વધારે હોય તો મે, સંભાવના ઓછી હોય તો માઇટ. ફરજિયાતમાં જોઈએ. આ બધાય પછી હંમેશા શું આવશે? મૂળ ક્રિયાપદ. હકાર વાક્યમાં ખબર પડી ગઈ. નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? તમામ મોડલ્સ પછી. ચાલો, તે અંગ્રેજી બોલી શકે છે. તે એટલે હી કેન. જો તે અંગ્રેજી બોલી શકે છે. તમે જો 1 2 3 4 5 6 2 2 4 2 6 ને 7. તમે ઘરે બેઠા 7 ચોક ને 28 એક જ ક્રિયાપદ ઉપરથી તમે 28 વાક્યો બનાવતા થઈ જાશો મારા વાલા. હકાર, નકાર, પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર. તે અંગ્રેજી બોલી શકે છે. હી કેન સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલી શકતો નથી. હી કાન્ટ અથવા કેન નોટ સ્પીક ઇંગ્લિશ. શું તે અંગ્રેજી બોલી શકે છે? કેન ક્યાં આવી જાય આગળ? કેન હી સ્પીક ઇંગ્લિશ? શું તે અંગ્રેજી બોલી શકતો નથી? કેન હી નોટ સ્પીક ઇંગ્લિશ? નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? કેન પછી, એટલે કે નકાર વાક્યમાં નોટ મોડલ્સ પછી આવી જાય. પ્રશ્નાર્થ વાક્યમાં મોડલ્સ ક્યાં આવી જાય? આગળ. બરોબર. ચાલો, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. આ કેન ના થી એની જેમ તમે બાકી બધાના કરી શકો છો. તમે ઘરે બેઠા 28 વાક્ય બનાવી શકો. તમે જોજો કેવા ઢગલાબંધ પ્રેક્ટિસ વાક્ય જ કરવાના છે આપણે. તે અંગ્રેજી બોલી શક્યો. હી કુડ સ્પીક ઇંગ્લિશ. તેણે અંગ્રેજી બોલવું જોઈએ. હી શુડ સ્પીક ઇંગ્લિશ. તેની અંગ્રેજી બોલવું જ જોઈએ. હી મસ્ટ સ્પીક ઇંગ્લિશ. તે કદાચ અંગ્રેજી બોલી શકે છે. હી મે સ્પીક ઇંગ્લિશ. સંભાવના વધારે હોય તો મે સ્પીક. સંભાવના ઓછી હોય તો હી માઇટ સ્પીક ઇંગ્લિશ. તે અંગ્રેજી બોલશે. હી વિલ સ્પીક ઇંગ્લિશ. ચાલો, ઢગલાબંધ તમે વાક્ય બનાવી શકો છો. ચાલો, થઈ જાવ તૈયાર. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. બસ, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા શું આવશે? મૂળ ક્રિયાપદ. તેણી ભજીયા બનાવી શકે છે. તેણી એટલે સી. શકે છે એટલે કેન. બનાવવું એટલે મેક. સી કેન મેક. શું? ફ્રીટર્સ. ફ્રીટર્સ એટલે જો ફ્રીટર્સ એટલે ભજીયા. પુડિંગ એટલે હલવો. તેણી ભજીયા બનાવી શકે છે. સી કેન મેક ફ્રીટર્સ. હવે આમાં કેનના હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, બાકી બધાના એક જ વાક્ય તમે બાકી તમામ મોડલ્સ હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર તમે બનાવી શકો. તેણીએ ભજીયા બનાવવા જોઈએ તો શું આવી જાય? સી શુડ મેક ફ્રીટર્સ. તેણી ભજીયા બનાવી શકી. સી કુડ મેક ફ્રીટર્સ. તેણી ભજીયા બનાવશે. સી વિલ મેક ફ્રીટર્સ. તેણી ભજીયા બનાવી શકતી નથી. સી કાન્ટ મેક ફ્રીટર્સ. આ બધા હકાર વાક્ય છે. તમે ઘરે બેઠા એક જ વાક્ય તમામ મોડલ્સ નો ઉપયોગ કરી શકો છો. હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે.
તેઓ બધા જઈ શક્યા. તેઓ બધા જઈ શક્યા. ચલો તેઓ બધા એટલે they all. શક્યા શક્યા એટલે could. પછી હંમેશા મૂળ ક્રિયાપદ go. હું રોકાઈ શક્યો I could stay. હું પ્રથમ નંબર મેળવી શક્યો I could get the first rank. આપણે અંગ્રેજી શીખવું જોઈએ એટલે should. આપણે એટલે we જોઈએ એટલે should. શીખવું એટલે learn અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ચાલો મારા પપ્પા આવતીકાલે આવશે. મારા પપ્પા આવતીકાલે આવશે. મારા પપ્પા એટલે my father આવશે will come. આવતીકાલે એટલે tomorrow. A to Z તમામ મોડલ્સનો ખેલ ખતમ. જો મારા પપ્પા આવતીકાલે આવશે, અત્યારે મેં કીધું કે મારા પપ્પા આવતીકાલે આવશે, my father will come tomorrow, પણ મેં ભૂતકાળમાં ભવિષ્યકાળની વાત કરેલી હોય તો એમાં would આવે. મારા ભાઈબંધે મને કીધું હતું કે હું રવિવારે આવીશ, તો એમાં શું આવે? would આવી જાય. હું અત્યારે કહું કે હું રવિવારે આવીશ, I will come on Sunday. બરાબર. તે કદાચ, જો કદાચ તે એટલે he, કદાચ જીતી શકે છે he may win. સંભાવના વધારે હોય તો may, સંભાવના ઓછી હોય, જીતવાની સંભાવના ઓછી હોય તો might. he may win અથવા he might win. આપણે એટલે we. વહેલું ઉઠવું જો ખાલી જોઈએ તો should. ઉઠવું જોઈએ ફરજિયાત must. we must. ઉઠવું એટલે get up. વહેલું એટલે early. આપણે ટ્રાફિકના નિયમનો પાલન કરવું જ જોઈએ. we must follow traffic rules. તમે બધા અંગ્રેજીમાં વાત કરી શકો છો. તમે બધા એટલે you all, આપણે બધા we all, તેઓ બધા they all કરી શકો છો, શકીએ છીએ, શકું છું can talk. અંગ્રેજીમાં માં એટલે in અને ઇંગ્લિશ. કોઈ પણ વાક્ય તમે બધાય મોડલ્સથી બનાવી શકો છો. હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર. તમે બધા અંગ્રેજીમાં વાત કરી શકતા નથી તો શું આવે? કેન નોટ. હું નવો મોબાઈલ ખરીદી શક્યો તો could I buy a new mobile. તેઓએ કામ કરવું જોઈએ. તેઓ એટલે they. જોઈએ એટલે should અને કામ કરવું એટલે work. મને લાગે છે કે તમારે ત્યાં જવું જોઈએ. I feel that you should go there. આપણે અંગ્રેજી શીખવું જોઈએ. we should learn English. આપણે અંગ્રેજી શીખી શકીએ છીએ. we can learn English. આપણે અંગ્રેજી શીખી શક્યા. we could learn English. આપણે અંગ્રેજી શીખશું. we will learn English. તમે જોવો તો ખરા. આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. હકાર વાક્ય આવડે એટલે તમને આવડી જાય. ચાલો હકાર ઉપરથી હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધું એટલે બધું. ચાલો મારો ભાઈ 2 દિવસ માટે ત્યાં રોકાશે. મારો ભાઈ એટલે માય બ્રધર. રોકાશે સાદો ભવિષ્ય એટલે will પ્લસ મૂળ ક્રિયાપદ will stay. રોકાશે ત્યાં એટલે there. માટે એટલે for. અને 2 દિવસ એટલે 2 days. 2 દિવસ એટલે 2 days. તમારે મને યાદ કરાવવું જોઈએ. જો ખાલી જોઈએ એટલે should. જોઈએ એટલે must. તમારે એટલે you should. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું. યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. યુ શુડ રિમાઇન્ડ મી. તેણી કદાચ ગાડી ચલાવી શકે છે. તેણી એટલે સી. જો કદાચ આવ્યું, સંભાવના વધારે હોય તો મે, સંભાવના ઓછી હોય તો માઇટ. સી મે ડ્રાઈવ અ કાર. આપણે સમય બગાડવો ન જ જોઈએ. જો આપણે એટલે વી નકાર વાક્ય છે. જો જોઈએ તો ફરજિયાતમાં મોસ્ટ.
પણ નકાર વાક્ય છે મસ્ટ નોટ. બગાડવું એટલે વેસ્ટ અને સમય એટલે ટાઈમ. આપણે સમય બગાડવો ન જ જોઈએ. વી મસ્ટ નોટ વેસ્ટ ટાઈમ. આપણે બધા ભેગા થઈ શકીએ છીએ. આપણે બધા વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. આપણે બધા ભેગા થઈ શકીએ છીએ. શકે છે, શકો છો, શકીએ છીએ એટલે કેન. ભેગું થવું એટલે ગેધર. આપણે તેને બોલાવવો જોઈએ. આપણે એટલે વી, જોઈએ એટલે શુડ, બોલાવવું એટલે કોલ. તેને છોકરા માટે છે તો શું આવશે? હિમ. છોકરી માટે હર આવે. કર્મ વિભક્તિ છે. હું સમયસર પહોંચી શક્યો. શક્યો તો કુડ. પહોંચવું, પહોંચવું એટલે રીચ અને સમયસર એટલે ઓન ટાઈમ. હું સમયસર પહોંચી શક્યો. આઈ કુડ રીચ ઓન ટાઈમ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હકાર ઉપરથી તમે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ નકાર બનાવી શકો છો. પાર્થ ગાડી ચલાવી શકે છે. પાર્થ કેન ડ્રાઈવ અ કાર. પાર્થ ગાડી ચલાવી શકતો નથી. પાર્થ કેન નોટ અથવા પાર્થ કાન્ટ ડ્રાઈવ અ કાર. શું પાર્થ ગાડી ચલાવી શકે છે? કેન પાર્થ ડ્રાઈવ અ કાર. શું પાર્થ ગાડી ચલાવી શકતો નથી? કેન પાર્થ નોટ ડ્રાઈવ અ કાર. પરેશે ક્રિકેટ રમવું જોઈએ. પરેશ શુડ પ્લે ક્રિકેટ. પરેશે ક્રિકેટ રમવું જોઈએ નહીં. પરેશ શુડ નોટ પ્લે ક્રિકેટ. શું પરેશે ક્રિકેટ રમવું જોઈએ? શુડ પરેશ પ્લે ક્રિકેટ. શું પરેશે ક્રિકેટ રમવું જોઈએ નહીં? અથવા શું પરેશે ક્રિકેટ રમવું ન જોઈએ? શુડ પરેશ નોટ પ્લે ક્રિકેટ. તમારે તમારું કામ પૂરું કરવું જોઈએ. તમારે મીન્સ કે યુ, જોઈએ એટલે શુડ. તમારે તમારું કામ પૂરું કરવું જોઈએ. પૂરું કરવું એટલે કમ્પ્લીટ. યુ શુડ કમ્પ્લીટ તમારું કામ. યોર વર્ક. આપણે બધા કદાચ ભેગા થઈ શકીએ છીએ. આપણે બધા એટલે વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. કદાચ સંભાવના વધારે હોય ભેગા થવાની તો મે અથવા માઇટ. ભેગું થવું એટલે ગેધર. આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જ જોઈએ. આપણે એટલે વી ફરજિયાતમાં મસ્ટ. મદદ કરવી એટલે હેલ્પ. જરૂરિયાતમંદ લોકો એને કહેવાય નીડી પીપલ. નીડી પીપલ. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આખો સમૂહ આવતો હોય. અંધ લોકોનો સમૂહ, અમીર લોકોનો સમૂહ, બરોબર. ધ બ્લાઇન્ડ, ધ રીચ, ધ નીડી, બધામાં આર્ટિકલ ધ આવે છે. ચાલો તમે જો તો ખરા મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો જસ્ટ એક્ઝામ્પલ. તેણી, તેણી ગાડી ખરીદશે. જો તેણી ગાડી ખરીદશે. સી વિલ બાય અ ન્યુ કાર. તેણી નવી ગાડી ખરીદશે. તેણી નવી ગાડી ખરીદશે નહીં. સી વિલ નોટ બાય અ ન્યુ કાર. હવે પ્રશ્નાર્થ વાક્ય. શું તેણી નવી ગાડી ખરીદશે? વિલ ક્યાં આવી જાય? આગળ. વિલ સી બાય અ ન્યુ કાર. શું તેણી નવી ગાડી ખરીદશે નહીં? વિલ સી, બાકી બધું એમને એમ. નોટ બાય અ ન્યુ કાર. એની જેમ જ કોઈ પણ મોડલ્સ, એની જેમ જ કોઈ પણ મોડલ્સ આવે છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એટલું સરળતાથી તમે આના જેવી પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે ને હજી બાકી છે. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. હું એકલો રોકાઈ શકું છું. કાંઈ વાંધો નહીં. ચાલો હું એકલો રોકાઈ શકું છું. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું. કેન, આઈ કેન. રોકાવું એટલે સ્ટે અને એકલો એટલે અલોન. હું એકલો રોકાઈ શક્યો. આઈ કુડ સ્ટે અલોન. હું એકલો રોકાઈશ. આઈ વિલ સ્ટે અલોન.
હું કદાચ એકલો રોકાઈ શકું છું, સંભાવના વધારે હોય તો આઈ મે સ્ટે અલોન, સંભાવના ઓછી હોય તો આઈ માઇટ સ્ટે અલોન. મારે એકલું રોકાવું જ જોઈએ, મારે એકલું રોકાવું જોઈએ, આઈ શુડ સ્ટે અલોન. મારે એકલું રોકાવું જ જોઈએ, આઈ મસ્ટ સ્ટે અલોન. તેણી રવિવારે મોરબીમાં રખડશે. તેણી એટલે સી. રખડશે સાદો ભવિષ્ય. વિલ રખડવું એટલે વોન્ડર. ક્યાં? મોરબીમાં એટલે ઇન. મોરબીમાં એટલે ઇન મોરબી. અને રવિવારે એટલે ઓન સન્ડે. યાદ કરો, કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે. મારા મમ્મી મને ખીજાશે. મારા મમ્મી એટલે માય મધર ખીજાશે. વિલ સ્કોલ્ડ મને એટલે મી. આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એટલે વી. જોઈએ એટલે શુડ. પ્રયત્ન કરવો એટલે ટ્રાય. તમે જો તો ખરા. આપણે બધા, વી ઓલ તમે બધા, યુ ઓલ તેઓ બધા, ધે ઓલ. રવિવારે ક્રિકેટ રમીશું. રમશું એટલે વિલ પ્લે શું ક્રિકેટ. ક્યારે? રવિવારે ઓન સન્ડે. તમે અંગ્રેજીમાં બોલશો. તમે એટલે યુ. બોલશો એટલે વિલ સ્પીક. માં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તમારે અંગ્રેજીમાં બોલવું જોઈએ. યુ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજી બોલી શકો છો. યુ કેન સ્પીક ઇંગ્લિશ. તમે અંગ્રેજી બોલી શક્યા. યુ કુડ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી શક્યો. હું એટલે આઈ. શક્યો એટલે કુડ. શીખવું એટલે લર્ન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તેઓ મને રૂપિયા આપી શક્યા. તેઓ એટલે ધે. શક્યા એટલે કુડ. આપવું એટલે ગીવ. મને અને રૂપિયા, જો બે કર્મ છે, સજીવ કર્મ અને નિર્જીવ કર્મ, તો પહેલે લખાય સજીવ કર્મ મને એટલે મી, અને રૂપિયા એટલે મની નિર્જીવ કર્મ. મારે તમારા વિશે જાણવું જોઈએ. આઈ. જોઈએ એટલે શુડ. જાણવું એટલે નો. વિશે એટલે અબાઉટ. તમારા વિશે એટલે યુ. તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હું તમને વાક્ય આપું છું અને પ્લસમાં આ હતું મોડલ્સ. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ. તમે ઘરે બેઠા 28 વાક્ય બનાવી શકો છો. એક ક્રિયાપદ લઈ લ્યો, પછી ઈ જ ક્રિયાપદનું કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર. તમે ઘરે બેઠા અલગ અલગ કરતા અને અલગ અલગ ક્રિયાપદથી ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. આ તો કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ, મસ્ટ. હવે શું આવશે? મોડલ્સ પછી બી. કેન બી, કુડ બી, વુડ બી, શુડ બી, મે બી, માઇટ બી. પછી મોડલ્સ પછી હેવ. કેન હેવ, કુડ હેવ, મે હેવ, શુડ હેવ, વુડ હેવ, વિલ હેવ, મસ્ટ હેવ. આ 3 વિડીયો ખૂબ અગત્યના છે. આ વિડીયો આખા ગુજરાતમાં તમે ફેલાવી દેજો મારા વાલા. એકદમ કાઠિયાવાડી અંદાજમાં, હસતા હસતા, રમૂજી સાથે મારા વાલા. ચાલો હું તમને વાક્ય આપું છું. ઈ વાક્ય તમે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકારમાં તમે ફેરવીને નીચે એક કોમેન્ટ કરી નાખજો મારા વાલા. ચાલો. તમે બધા 10 દિવસ માટે મુંબઈમાં રોકાઈ શક્યા. તમે બધા 10 દિવસ માટે મુંબઈમાં રોકાઈ શક્યા. બરોબર. અને તે નવો મોબાઈલ ખરીદી શકે છે. તે નવો મોબાઈલ ખરીદી શકે છે.
પછી હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર આમાં અહીંયા હકાર નકાર પ્રશ્નાર્થ અને પ્રશ્નાર્થ નકાર આ તમે બંને વાક્યના જે 2 વાક્ય છે અને 4 વાક્ય બનશે. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો લેવો તો પ્લીઝ બધાને નમ્ર વિનંતી છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 7 વર્ષની દ્વિતીયા નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો કાંઈ વાંધો નહીં. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. આના પછીનો ખુરશી આના પછીનો વિડીયો હવે કેન બી કુડ બી વુડ બી શુડ બી મે બી માઇટ બી એના પછી કેન હેવ કુડ હેવ વુડ હેવ શુડ હેવ વિલ હેવ મસ્ટ હેવ તમારા માટે તનતોડ મહેનત કરીને એકદમ વિડીયો લઈ આવ્યો હતો. અને કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે એક જ ઝાટકે. ખેલ ખતમ. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ચાલો કેન બી કુડ બી વુડ બી ટૂંક સમયમાં આવી જશે. મોડલ્સનો ખેલ ખતમ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચાલો હવે એ પેલા આના પછી નેક્સ્ટ વિડીયો ને પ્લીઝ ટ્રાન્સલેશનનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને 7 વર્ષની દ્વિતીયા ભણી આવી ગઈ છે. ખબર છે આપણને 3 ભાષા તમિલ કન્નડ અને અંગ્રેજી. અફલાતુન ધુઆધાર અંધાધૂન પોતે બોલે છે. ને દીકરીનો પેલો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો ફરીથી નવા વિડીયોમાં મળીએ. એ પહેલા તમે જોજો આને પણ ઇંગ્લિશ ચાકા જેવું અંગ્રેજી પોતે બોલી શકે છે. ચાલો આપણે ટ્રાય કરીએ. તમે અંગ્રેજી શીખી શકો છો. તમે અંગ્રેજી શીખી શકો છો. You can learn English. તમે અંગ્રેજી શીખશો. You will learn English. તમે અંગ્રેજી શીખી રહ્યા છો. You are learning English. તમે અંગ્રેજી શીખી રહ્યા હતા. You were learning English. તમે અંગ્રેજી શીખી રહ્યા હશો. You will will be. be learning English. તમારે અંગ્રેજી શીખવાની જરૂર છે. You need to લર્ન. learn English. તમારે અંગ્રેજી શીખવાની જરૂર હતી. You needed to learn English. તમારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે. You want to learn English. તમારે અંગ્રેજી શીખવાની ઈચ્છા હતી. You wanted to learn English. તમારે અંગ્રેજી શીખવું પડે છે. You have to learn English. તમારે અંગ્રેજી શીખવું પડ્યું. You had to learn English. તમે જો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. જરૂરવાળા વાક્ય, નીડવાળા વાક્યો, વોન્ટવાળા વાક્યો, સાદો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, બધું એટલે બધું. અફલાતુન અંધાધૂન ધુઆધાર. 7 વર્ષની દીકરીને બધું આવડે. હજી આની એક નાનકડી બેન છે 5 વર્ષની, બરોબર, એને પણ તમે જોવો ને પૂઠા બોલાવી દઈએ, એને બધું આવડે. તમિલ કન્નડ અને અંગ્રેજી ભાષા બોલી શકે છે. ચાલો આજે જોયું આપણે મોડલ્સ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ. પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી